હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. દિવ્યાંગ અનામતની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાત આવેલી છે. જાહેરાત ક્રમાંક 322/2025-26 એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં વધારા અંગે મહત્વપૂર્ણ સૂચના આવેલી છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. મિત્રો, જગ્યામાં વધારો થયો છે. વિગતે જોઈએ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યાઓ દિવ્યાંગ અનામતના ઘટની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક 322/2024-25 તારીખ 4/7/2025 ના રોજ પ્રસિદ્ધ કરી તારીખ 7/7/2025 થી 14/7/2025 દરમિયાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હેઠળ એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 વર્ગની કુલ 6 જગ્યાઓ દિવ્યાંગ અનામતની ઘટથી ભરવા માટેનું માંગણી પત્રક મળેલ છે. જે અનુસાર એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 વર્ગની દિવ્યાંગ અનામત ઘટની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવા થતી જગ્યાઓમાં સુધારો થાય છે અને તેથી 4/7/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 322/2025-26 ની એક્સ-રે ટેકનિશિયનની જાહેરાતના પોસ્ટ નંબર 2 પર દર્શાવેલ જગ્યાઓમાં વધુ 6 જગ્યાનો ઉમેરો થતો હોય. હવે મિત્રો, કુલ 11 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આથી નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની રહેશે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. જગ્યાની વિગતો અહીં મિત્રો આપેલી છે. એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 વર્ગની તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગમાં મિત્રો કુલ 5 જગ્યાઓ પર ભરતી આવેલી છે. જેમાં A કેટેગરી માટે 2 જગ્યા છે, B કેટેગરી માટે 1 જગ્યા, C કેટેગરી માટે 1 અને D અને E કેટેગરી માટે 1 જગ્યા છે. ત્યારબાદ મિત્રો, બીજા નંબર પર તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ની કુલ 6 જગ્યાઓ આવેલી છે. જેમાં A કેટેગરીમાં 2, B કેટેગરીમાં 2, C કેટેગરીમાં 1 અને D E કેટેગરીમાં 1 જગ્યા છે. ટોટલ મિત્રો 11 જગ્યાઓ દિવ્યાંગો માટે આવેલી છે. જેમાં A કેટેગરીમાં 4 જગ્યાઓ છે, B કેટેગરીમાં 3, C માં 2 અને D E કેટેગરીમાં 2 જગ્યાઓ છે. એ મિત્રો, તમામ કેટેગરીમાં જે કેટેગરીમાં ઉમેદવારોએ એપ્લાય કરવાનું છે તે તમામ સ્પષ્ટતા કરેલી છે. જેમ કે LV કેટેગરીમાં 40 થી 70% દિવ્યાંગતા, DHS કેટેગરીમાં 40 થી 70% દિવ્યાંગતા, C કેટેગરીમાં OL, LC, DW, AAV. ત્યારબાદ મિત્રો, D અને E કેટેગરીમાં પણ સ્પષ્ટતા કરેલી છે, તો તે ખાસ ધ્યાનમાં લેવું. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે BA અને BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 900/2023 ના ઠરાવની જોગવાઈ તથા શરતોને ધ્યાને લઈ મેડિકલ બોર્ડના અભિપ્રાયના આધારે નિમણૂક માટે લાયક કે ગેરલાયક છે તે સંબંધિત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે. ખાસ નોંધ આપવામાં આવેલી છે મિત્રો, તમામ સૂચનાઓ એક વખત જોઈ લેવી જરૂરી છે. તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ હસ્તકના એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 માટેની ભરતી નિયમો સમાન કરેલ હોય, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા તથા પગાર ધોરણ એક સમાન હોય. જાહેરાત ક્રમાંક 322/2025-26 એક્સ-રે ટેકનિશિયનની જાહેરાતમાં જગ્યાનો વધારો કરવામાં આવેલ છે. અચલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ, ત્યારબાદ બીજા નંબર પર તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણમાં નિમણૂક માટે તેમની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે. ત્રીજા નંબર પર જોઈએ તો અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે એકવાર મંડળને સબમિટ કર્યા પછી પસંદગીના ક્રમમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ અથવા તો તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણમાં ખાલી જગ્યાઓની યોગ્યતા ક્રમના ધ્યાનમાં રાખી ફાળવણી કરતી વખતે ઉમેદવારની પસંદગી ધ્યાનમાં લેવામાં આવશે. ઉક્ત જાહેરાતો અન્વયે સામાન્ય વહીવટી વિભાગના તારીખ 27/7/2018 ના ઠરાવની જોગવાઈ અનુસાર કોઈ પ્રતીક્ષા યાદી બનાવવાની થતી નથી, તે ખાસ ધ્યાનમાં લેવું. જાહેરાત ક્રમાંક 322/2025-26 અન્વયે ઉપર દર્શાવેલ સુધારા સિવાયની અન્ય તમામ જોગવાઈઓ બાબતો જે 4/7/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે અનુસાર રહેશે. અને મિત્રો ખાસ મહત્વની બાબત એ છે કે ઉક્ત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર
ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવશે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ 10/9/2025 થી બપોરના 14 કલાકથી 24/9/2025 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય તમામ લાયકાત માટે મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કટ ઓફ 14/7/2025 મુજબ રહેશે અને પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો 27/9/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકાશે. તો મિત્રો 10/9/2025 ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.